ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. અને ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. તમે વાતાવરણ આપણે જોઈ શકો છો, બહુ મસ્ત છે. અને મિત્રો, આ આપણે ઝાડવા કરણ ને તો જોવો બહુ મસ્ત થઈ ગઈ છે, એકદમ લીલી છમ. અને આપણે મોર્નિંગમાં બાપુ શું નાસ્તો બનાવે છે તે જાણીએ. તો ગુડ મોર્નિંગ બાપુ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ જો નાઈ ધોઈ ભગવાનના દીવાબત્તી કરી અને હવે નાસ્તા પાણી કરવા છે. દાદા વી ગયા દુકાને અને બાને આજે વારો છે દવાખાને, તો બા દવાખાને ગયા. હા, દેખાડવાનો વારો. કાકીને મહિને બીપી ડાયાબિટીસ ની દવા લેવાની જ હોય. તો મેં કીધું રોટલી લોટ બાંધી નાખ્યો. હા, રોટલી લોટ રેડી કરી નાખ્યો ને ચા બનાવું છું. તો હવે બાપુજીએ કીધું રોટલી નથી કરવી, હું ગાંઠિયા લઈ આવું. તો આગળ આપણે હવ ગાંઠિયા ને ચા નાસ્તો કરીએ. વાહ ભાઈ વાહ, તો ગાંઠિયા ને મજા આવી જાય ને બાપુ. ગાંઠિયા જો બધું લઈ આવીને એને ખોલું છે ને જો નાસ્તો કરવા બેહું. અને બાપુ આજે તો હું જાઉં છું જુનાગઢ. કેમ? ત્યાં ફ્રેન્ડ ને બધા આવે છે ને, તો ફરવા જવું છે. તો આજે જુનાગઢ જાવ ને કાલે ગિરનાર ચડશું ને એ બધું આપણે દેખાડશું બધી યુટ્યુબ ફેમિલી ને. વાતાવરણ કેવું હોય નહીં બાબુ ત્યાં? વાતાવરણ બહુ હાઈ ક્લાસ છે. જ્યારે ગીરમાં તો અત્યારે હરિયાળી એકદમ થઈ ગઈ છે. હા, એકદમ હરિયાળી થઈ ગઈ છે અને મજા આવે એવું હોય. મજા આવે, વાતાવરણ છે મનોહર વાતાવરણ અત્યારે. તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ, પછી હું નીકળું. તો અહીંયા આપણો નાસ્તો મસ્ત મજાનો રેડી થઈ ગયો છે ભાઈ. સવારમાં પાપડી નહીં બાપુ, અને બાબુએ તમારે શરૂ કરી દીધું છે. તો બહુ જ ગાંઠિયા ભાવે. હા, બહુ ગાંઠિયા. બાપુ આપણે ઘરે હોય તો એકવાર ઘરે થાય આપડી ગીતા. ઘરે આવા થાય તો બીજા દુકાન વાળા ક્યાં જાય? હા, એ વાત હતી. તો દુકાન વાળા ક્યાં જાય? તો અહીંયા આપણા મસ્ત મજાના ફાફડા છે, પછી કઢી, મરચા, સલાડ અને ચટણી. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ દાદા પાસે દુકાને, દાદાને મળવા. તો કેમ છો દાદા? બસ મજા છે ભાઈ. અને દાદા, સવારમાં વરસાદી વાતાવરણ છે ને હું જાઉં છું જુનાગઢ બધા દોસ્તાર સાથે ફરવા. હા જી આવો. જુનાગઢ દાદા તમે ગયા કે નહીં? જુનાગઢ તો હું 2 ફેરી જઈ આવું ભાઈ. પર શિવરાતના મેળા 3 કર્યા, વર્કમાં 2 કરી અને જુનાગઢ ડુંગરો હોતે ચડી આવ્યો. શું વાત કરો છો? તો મેળા તો બહુ મેં કર્યા. હા, અને દાદા આપણે જુનાગઢ ની પગથિયા કેટલા છે? 9,999 પગથિયા છે. ઓહો. અને હા મિત્રો, જુનાગઢ એટલે આમ હરિયાળી ગયો ને તોય ચાલે. તો ચડશું અને તમને બધાને બહુ મસ્ત છે બધું. તમે આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને બધું દેખાડશું. 9,999 પગથિયા છે મિત્રો. છે ઉપર ચડીને જવાનું, બહુ મસ્ત વાતાવરણ હોય છે ત્યાંનું. શું કેવું દાદા? રેપ્ટો હોતે છે, રેપ્ટો ઉપર ચડવાનું છે. પણ દાદા આપણે ઈ પગથિયા ચડીને જાય ની મજા જ કાક અલગ છે. એ તો મજા અલગ છે, બરોબર છે. શું કેવું તમારું? હા, તો જુનાગઢ જાતો તો પગથિયા જુનાગઢ થી દાતાર આપણે અંબાજી સુધી દર્શન કરીને ગયા. હા, અંબાજી નહીં દાદા, છેક સુધી જવાનું છે. હા, પણ અંબાજી સુધી જાય છે લીપ. હા, લીપ અંબાજી ઉભી પછી ત્યાંથી ચડીને જવાનું. ત્યાંથી ચડીને જવાનું. મારો દાદા વિચાર છે બધા પગથિયા ચડીને જાવ. શું કેવું તમારું? વરસાદ નો નડે તો તું ચડી જાય બધા પગથિયા. વરસાદ નો નડે તો બધા પગથિયા ચડી જાય, દર્શન કરીને ઉતરી જાય. હા, દર્શન કરીને ઉતરી જાય. મેં કીધું આપડા યુટ્યુબ ફેમિલી ને હરોજ નવું દેખાડવું જરૂરી છે. તો મેં કીધું જુનાગઢ જાય. આપણે બીજું જુનાગઢ માં શું છે બીજું ફરવા? દામોકુંડ છે. જે માણસ મરી જાય ને એના ફૂલ પધરાવા દામોકુંડ માં જવું પડે. એ આમ બહુ શુદ્ધ હશે તો દાદા? હા, બહુ મોટું દામોકુંડ છે. એમાં આપણે જે માણસ એક્સપાયર થઈ જાય એના ફૂલ પધરાવે દામોકુંડમાં. તો આપણે ન્યાય પણ આટો મારીશું દાદા. રસ્તામાં જ આવે તમારે જુનાગઢ તમે અંદર એન્ટ્રી કરો ને ત્યાં જ આવે દામોકુંડ. એવું છે? કુંડ આવે પછી આપણે કરિયાની 3 માળની વાડી આવે. 3 માળની વાડી આવ્યા પછી પગથિયા ગિરનાર ના આવે. વાડી પાસે થઈને રસ્તો છે એનો. દાદા તો ચાલો અમે જતાવીએ. હા જી આવજો. હા મિત્રો, આપણે જુનાગઢ માટે નીકળીએ ને ત્યાં તમને બધું નવું દેખાડશે. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ જુનાગઢમાં. અને જુનાગઢમાં આવતા જ આપણે ફરવા આવી ગયા છીએ. તમે જોઈ શકો છો, આને કહેવાય મિત્રો આપણે દાતાર પર્વત. આપણે દાતાર પર્વતમાં ફરવા આવ્યા છીએ. અને ચાલો, હજી તો આપણે આગળ બહુ ઘણું છે ફરવા જેવું. તમે જોઈ શકો છો, સાંભળી શકો છો કે આપણે મોરનો અવાજ આવે છે બહુ મસ્ત.
અને આ મિત્રો અત્યારે નથી આવતો, હમણાં થોડી વાર પહેલા જ આવતો હતો. અહીંયા તો આપણે મોર ને એવું બધું ઘણું બધું હોય. ચાલો આપણે આગળ દાતાર પર્વત બાજુ જઈએ ને તમને બધું દેખાડતા જઈએ. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે વિલિંગડન. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે આ રસ્તો છે અને અહીંયાથી આપણે સામે જવાનું આ વિલિંગડન છે. ચાલો મિત્રો આપણે અહીંયા આવ્યા છે તે શ્રદ્ધાળુ યાત્રીઓને પૂછીએ કે આપણે આગળ શું છે. તો અહીંયા આપણે કેમ છો? મજામાં ભાઈ. તો વાંધો નહીં, આપણે આને શું કહેવાય? વિલિંગડન ડેમ. હા, વિલિંગડન ડેમ. તો અહીંયા આપણે આગળ પાણીનો ને એનો ડેમ છે એમ ને? હા ભાઈ. આપણે દાતાર છે, ઉપર દાતાર છે. હા, તો એવું છે ને. તો ચાલો આપણે એ બાજુ જઈએ. તમે સાથે જ છો ને? ત્યાં જાવ ને? આપણે બધા સાથે જ છીએ. ઓકે, હા, તો ચાલો મોજ કરીએ. અને ચાલો મિત્રો આપણે જઈએ ને આગળ તમને બધું દેખાડતા જઈએ. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 52 પગથિયા છે આવા રસ્તામાં. એક નંબર વ્યૂ છે. તો ચાલો આપણે આગળ તમને બધું દેખાડતા. મિત્રો આપણે વિલિંગડન ડેમે આવી ગયા છીએ. તમે અહીંયા આપણો વ્યૂ જોઈ શકો છો. ભાઈ સાહેબ, એક નંબર વ્યૂ છે મિત્રો. તમે અહીંયાથી આપણે ઊંચા ડુંગરા છે, મસ્ત મજાનો વ્યૂ છે. અને મિત્રો અહીંયાથી આપણે સામે દાતાર જવાનું. ત્યાં આપણે ભાઈ કેટલા પગથિયા છે ચડવાના? 3000 પગથિયા છે. ઓહો, આપણે દાતાર ચડવું હોય તો ત્યાં 3000 પગથિયા છે ને કાલે આપણે જવાનું છે ગિરનાર ચડવા. તો ચાલો તમે પણ કાલે કન્ટિન્યુ આપણા વ્લોગમાં રહેજો. ત્યાં તો આપણે 9999 પગથિયા છે, તમને બધાને ચડીને દેખાડશું. શકો છો કે આપણે બહુ મોટું તળાવ છે અને સામેથી બધું પબ્લિક આપણે કૂદે છે તળાવમાં. અને કેવી મજા આવે આ ભાઈ મસ્ત વ્યૂમાં આપણે અહીંયા બેઠા હોય. અને અહીંયા તમે પબ્લિક પણ જોઈ શકો છો. આપણે બહુ જ પબ્લિક છે. અને સામે મિત્રો આપણે પથ્થરથી ચડવાનું હોય. ત્યાં દાદરા કે એવું કઈ તો ના હોય, ખાલી પથ્થરના સહારે ચડવાનું. અને મિત્રો આપણે જુનાગઢની હરિયાળીની તો વાત અલગ જ છે ગાઈસ. આપણે વિલિંગડન ડેમ ની આગળ જ આવતા અહીંયા તમે જોઈ શકો છો આપણે મસ્ત મજાના વાંદરા છે. અહીંયાથી તમે આપણો વ્યૂ જોઈ શકો છો. ત્યાં મિત્રો આપણે મસ્ત મજાના વાંદરા છે અને ત્યાં બધું આપણે શ્રદ્ધાળુ પબ્લિક ખવડાવે છે, કેળા ને એવું બધું. અને અહીંયા આપણે નીચે મમરા ને એવું બધું નાખે એટલે માછલીઓ પણ બહુ મસ્ત મજાની છે. આપણે માછલી ને એવું બધું હોય ને. મહેમાન મેં અહીંયા એવું સાંભળ્યું છે કે આપણે મગર પણ હોય. મગર બહુ છે એમ? તો એમ નહીં, આ બધા આપણે હમણાં ઓલા છોકરાઓ મારતા હતા આમાં ઠેકડા ને આમ, તો એને તરતા તો આવડતું હોય. અને અંદર જાય તો મગર ને એવું કઈ મગર લઈ જાય એમ ને? હેરાન તો કરે જ છે એમ ને? ઓછામાં ઓછું આપણે આ અવડું મોટું તળાવ છે તેમાં આપણે કેટલી મગર હશે? 10 થી 15 મગર છે એમ? અને અહીંયાથી આપણે કાલે ગિરનાર ચડવાનું છે. તો એનો રસ્તો કઈ બાજુ? ભવનાથ થી ગિરનાર તળેટીમાં જવાનું એમ ને? બધું એક જ થઈ જાય. ત્યાં આપણે આ નદી છે એ ત્યાં છે, ત્યાં સુધી જાય છે નદી? ત્યાં જ છે એમ ને? સોનરખ નદી આનું નામ છે એમ ને? તમારો પણ ગિરનાર નો વ્યૂ એટલે એક નંબર, એમાં કાંઈ ન ઘટો. હા, ગિરનારી કાંઈ ન ઘટવા દે. મિત્રો તમે સામે જોઈ શકો છો આપણે શ્રદ્ધાળુ યાત્રીઓ બધા કેવા ખવડાવે છે. વાંદરા એટલે ભાઈ ભગવાન નું સ્વરૂપ. હે શું કેવું? હા, સાક્ષાત હનુમાન દાદા. તો એવું બધું છે મિત્રો. અહીંયા તો આપણે બહુ મસ્ત મજા આવે છે અને આમ ફીલ જ કાંક અલગ થાય છે. અને અહીંયા તમારે અમારે મહેમાન એક મળી ગયા હતા, સારું થયું. શું કેવું હચરો? અહીંયા આપણે વાંદરા પાસે પણ આવી ગયા છે. બહુ મસ્ત મજાના તમે જોઈ શકો છો બધે વાંદરા છે. કાઠી અને એક ભાઈ પાસે આખું પેકેટ લઈ લીધું લાગે. હા, ફોન લઈ જતા હશે ને તો ધ્યાન રાખવું પડશે મારે. હા, વ્લોગ શૂટ કરવામાં ફોન લઈ ગયા. હા, વ્લોગ નહીં બનાવવામાં આવે એવું બધું છે. તમે જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત મજાના છે. હા, એ નીચે આપણે સુતા ખાઈ છે. શું કેવું? એના બધા મિત્રો સાથીદાર આવી ગયા નહીં? દોડા દોડી કરે છે મિત્રો. આપણે આ કાકા પાસેથી આપણે પણ ચણા ને એવું બધું લઈ લીધું છે, ડાળિયા ને એવું. તો ચાલો આપણે પણ નાખીએ. જોઈ શકો છો તમે લેવા માટે આખું લઈ જાય છે. શું કેવું ભાઈ? આખું લઈ ગયા? હા, આખું લઈ જાય. હા, અને ધીમે ધીમે નાખવા પડે. મજા નથી આવતી. હા, જો તો ખવડાવે મજા નથી આવતી. આપણે રાહ જોઈને જ બેઠા છે ક્યારે લઈને ક્યારે લઈ જાય. હાથમાંથી જટી જાય. અહીંયા આપણે તળાવ છે તો ત્યાં માછલીઓ ને એવું બધું છે. તો ચાલો આપણે નાખીએ ને તમને બધાને દેખાડીએ.
કહેવાય નાયખા ભેગી લઈ જાય છે હા એ નાયકા ભેગી લઈ જ જાય. હા એટલી બધી આમાં માછલીઓની સંખ્યા છે અરે બહુ સંખ્યા છે. હા આપણે વાંદરાઓને ખવડાવીએ એ ખાય. હા વાંદરા પણ લોટ ખાય આપણે હા ખાય ખાય. વાહ ભાઈ વાહ તમે જોઈ શકો છો મિત્રો આપણે હાથમાંથી લોટ લઈ જાય છે બાજુમાં આવીએ. હા બાજુમાં આવી જાય છે આપણે આ ફોન ને એવું કઈ તો નહીં લઈ જાય ને હા ના એની અત્યારે એવી બીક નથી ગઈ ભાઈ. હા તો વાંધો નહીં. અને અહીંયા આપણે મહેમાન ખવડાવે છે શું કેવું મહેમાન જો આમ કેમ ખાય છે. હા ડાળિયા હાથમાં લઈને ખાઈ જવા તમને અહીંયા નહીં આવ્યો એટલે તમને બીક ન લાગે અમને બીક લાગે હા બીક તો લાગે ભાઈ. હા બીક લાગે જનાવર રહ્યું ને બાકી તો આપણે કઈ વાંધો નહીં. હા જનાવર રહ્યું એટલે બીક લાગે ઉતર્યો? આપણે ખાય છે હાથ પકડીને ખાઈ છે હાથ પકડી ગાય કે હાથ ક્યાંય જવો ન જોઈએ મારે. હા પકડીને એટલે ખાય હાથ ક્યાંય જવો ન જોઈએ અને મિત્રો અહીંયા આપણે પણ ચણા ખવડાવવા મળ્યા તમે જોઈ શકો છો આપણો પણ હાથ પકડીને ખાઈ છે ચણા ઘડીકમાં તો જેટલા નાખવું એટલા સાફ થઈ જાય હું ભાઈ ઘડીકમાં સાફ હો હા ઘડીકમાં સાફ થઈ જાય હવે તું મને પકડી ભાઈ. તો આપણે અહીંયા કરી નાખી છે લોટની ઘણી બધી ગોળીઓ શું કેવું મહેમાન માછલીઓ આવતી નથી એટલે ઠેકડા મરાવા એમ એકલા જ મરવા છે. હા એક ને એક જગ્યાએ નાખવી લોટ એટલે આવે નહીં હા પાકું આવશે. તો ચાલો આપણે નાખીએ અને જોઈએ વાહ ભાઈ વાહ માછલી જોવો મિત્રો ખાવા મળી છે જો ઠેકડા મારે છે એકલા મારવા જ હા ઠેકડા મારવા જ પડે આપણે પણ ગોળિયું સાધન સામગ્રી કેવડી ભેગી કરી ભેગી જ કરી લેવાય. હા અહીંયા જોઈ શકો છો આપણે ધીમે ધીમે નાખ્યા રાખીને ઠેકડા મિરાવ્યા રાખે જો માછલી એટલે માછલી. હા માછલી એટલે માછલી છે અને મિત્રો સામે પણ આપણે તમે જોઈ શકો છો જેમ તેમ આપણે સાંજ પડતી જાય એમ એમ વાદળા પણ નીચે આવતા જાય છે ફાઇનલી મિત્રો આપણે ડેમની નીચે ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો આમ બનાવી આખા પથ્થરનો છે શું કેવું મિત્ર પથ્થર ને બધું આમ મિક્સમાં. હા બધું મિક્સમાં તો છે જ મજબૂતી રહે ને ભાઈ. હા તો જ 1000 મજબૂતી લીટર રહે પાણી એમાં હજારો લીટર પાણીનું પ્રેશર એવડું એટલે એટલે બહુ કહેવાય. હા બહુ કહેવાય તો મિત્રો આપણે નીચે ઉતરી ગયા છીએ તમે જોઈ શકો છો અહીંયા નીચે પણ આપણે બહુ મસ્ત મજાનું છે અને મહેમાન તમે કાલે ફ્રી હોય તો ચાલો અમારી સાથે ગિરનાર ચડવા મને કાલે તો ફ્રી નથી પરમદી આપણે જવાનું છે. પરમદી જવાનું કાલ પછી અમે પરમદી નીકળી જઈએ ને એમ અમરેલી કોઈ હાલો ને કંઈક કરીએ. હા મેળ આવે તો આવો કાલે એટલે મજા કરીએ આપણે બધાએ પાકું પાકું. મિત્રો અહીંયા આપણને બહુ જ મજા આવી વિલિંગડન ડેમે અને બહુ આપણે વાંદરાને પણ ખવડાવ્યું માછલીઓને ખવડાવ્યું ને બહુ જ મજા કરી અને આપણે કાલે તો આનથી પણ વધારે મજા કરવાની છે અને ગિરનાર જાશું ને ત્યાં તો મિત્રો વ્યૂ એટલે એક નંબર કાંઈ ન ઘટે અને ત્યાં આપણે પથ્થર જેવા પાણા ને એવું બધું છે શું કેવું મહેમાન હા ભાઈ બહુ મજા આવશે. હા અને ત્યાં તો આપણે આમ નીચે બધી ખાયું ને એવું જ છે નહીં ના ના એટલે તમે જોઈ જાવ ને એટલે તમને એમ જ થાય ત્યાં જ રોકાઈ જવું છે. હા. એવું જ નથી પાછું. હા એવું છે ગિરનાર તો ગઢ ગિરનાર એટલે વાત જ અલગ નહીં એટલે વાત જ અલગ. હા તો આપણે આ ડેમ આટલો બધો ઊંચો છે ને આ મહેમાન આપણે પથ્થરનો બનાવેલો છે હા પથ્થરનો બનાવેલો. તો આપણે આ ચોમાસામાં પાણી આવતું હોય છે વરસાદ આવતો હોય છે તો અહીંયાથી પાણી કેવડો આમ ધોધ આવતો હોય છે એટલે પાણી આવે ફૂલ ભાઈ આપણે અહીંયા ઊભા જેવું ન હોય ત્યારે તો. આપણે બાઇક અહીંયા આવું કાંઈ બાઇક ને એવું કાંઈ ન રહી શકે ને કાંઈ ન રહે ભાઈ. હા નકર પ્રેશરમાં જ પાણી આવે. હા ગાડીઓને ફગવી દે શું કેવું હા ભાઈ. હા તો મિત્રો અહીંયા આપણે એવું બધું છે મિત્રો આપણે ડેમેથી પાછા જાતા હતા ને અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સામે મોરલો બેઠો છે મસ્ત મજાનો વાહ ભાઈ વાહ બહુ મસ્ત મજાનો મોરલો બેઠો છે મિત્રો અહીંયા આપણે રસ્તામાં પણ બધી હરિયાળી હોય છે તમે જોઈ શકો છો તો કાલે મિત્રો આપણે નવો મસ્ત મજાનો વ્લોગ બનાવીએ ગિરનાર ચડીએ એ બધા તમે જોજો આપણે વ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી.